કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે વડનગરની મુલાકાતે છે। અમિત શાહ અનંત અનાદિ વડનગર કાર્યક્રમમાં હાજરી આપવાના છે અને સિવાય આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે। પીએમ મોદી જ્યાં ભણ્યા તે પ્રેરણા સંકુલ પરિસરનું પણ લોકાર્પણ શાહ કરવાના છે। શ્રી હાટકેશ્વર મંદિર વડનગરની વિરાસતની મુલાકાત લેશે। ગવર્મેન્ટ સાયન્સ કોલેજ ખાતે સભાને સંબોધન પણ કરશે। હાટકેશ્વર મંદિરમાં દર્શન અને પૂજન કરશે। તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે વડનગરની મુલાકાતે છે અને અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, 2500 વર્ષથી ધબકતું આ શહેર કે જેને વડાપ્રધાનની આગેવાનીમાં અનેક વિકાસ ઝંખ્યા છે, આજે અમિત શાહ દ્વારા પણ અનેક વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવશે। કેવો રહેશે આજના કાર્યક્રમો અને યાદગાર શું રહેવાનું છે? જી બિલકુલ દીના, જે પ્રકારે અનાદિકાળનો વારસો છે તે વડનગર ધરાવે છે અને વડનગર એટલા માટે જ મહત્વનું છે કેમ કે ખુદ વડાપ્રધાનનું વતન પણ આ છે અને આજ જે વારસો વડનગરને મળેલો છે તે જ વારસાને હવે વૈવિધ્યપૂર્ણ બનાવવાની સાથે સાથે ભારત સરકાર છે તે વિશેષ ધ્યાન આપીને તેને આગળ વધારી રહી છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ છે તેઓ આજે દિવસભર વડનગરના વિવિધ કાર્યક્રમો છે તેમાં હાજરી આપશે। તેમાં ખાસ કરીને જે મ્યુઝિયમ તૈયાર કરવામાં આવી રહ્યું છે, આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ જે મ્યુઝિયમ છે તેની એક મુલાકાત છે તેઓ પણ લેશે, એક પ્રેઝન્ટેશન છે તે પણ નિહાળશે અને આ ઉપરાંત વડનગરમાં જે વિકાસ કાર્યો થઈ રહ્યા છે, જે પ્રકારે વારસાને સાચવણીની વાત છે તેની પણ તેઓ અહીંયાના અધિકારીઓ સાથે ચર્ચા કરશે, બેઠક કરશે। આ ઉપરાંત જે પુરાતત્વ પ્રાયોગિક સંગ્રહાલય છે તેનું પણ લોકાર્પણ છે તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી દ્વારા કરવામાં આવશે। પ્રેરણા સંકુલની જે પ્રકારે આપણે વાત કરી કે નરેન્દ્ર મોદીની જે સ્કૂલ છે તેમને હવે આગળ વધારવામાં આવી રહી છે। આ સ્કૂલની વિશેષતા એ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લઈને અનેક બાબતોથી આ શાળા છે તેને સજ્જ કરવામાં આવી છે, હાઈટેક છે તે બનાવવામાં આવી છે। તેના કારણે બાળકોને એક જ સ્થાને વિશેષ શિક્ષણ છે તે મળી શકે, આધુનિક શિક્ષણ છે તે મળી શકે। આ ઉપરાંત જે સ્થાનિક બાળકો છે તે ખેલકૂદ જગતમાં આગળ આવે તેવા કાર્યો પણ અહીંયા કરવામાં આવી રહ્યા છે, જેમાં રમતગમત સંકુલનું જે ઉદ્ઘાટન છે તે બી અહીંયા કરવામાં આવનાર છે। આ ઉપરાંત તેઓ અહીંયા એક જાહેર સભા છે તેને પણ સંબોધન બપોરે 1 કલાકની આસપાસ કરવાના છે અને ત્યારબાદ હાટકેશ મંદિરના દર્શન કરીને અને સીધા તેઓ અહીંયાથી જે તેમનો નિર્ધારિત કાર્યક્રમ ગણપત યુનિવર્સિટીનો છે ત્યાં આગળ રવાના થશે। એટલે કે દિવસ દરમિયાન આજે વડનગર ગણપત યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ અને ત્યારબાદ અમદાવાદ ખાતે એક કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે અને તેમાં જે પ્રકારે વૈવિધ્યપૂર્ણ વારસો છે એ ચાહે વડનગરનો વારસો હોય, એ ચાહે ગુજરાતનો વારસો હોય, તેને કઈ રીતે આગળ લઈ જવામાં આવે તેની સમીક્ષા છે તેઓ કરવા જઈ રહ્યા છે। બિલકુલ રોનક, આભાર। તો આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમથી લઈને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવાના છે, આજે અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે અને સાથે સાથે પીએમ મોદી જ્યાં ભણ્યા તે પ્રેરણા સંકુલ પરિસરનું પણ લોકાર્પણ અમિત શાહ દ્વારા કરવામાં આવશે। શ્રી હાટકેશ્વર મંદિર વડનગરની વિરાસતની પણ મુલાકાત લેશે।